મમતા સોની તો અમે મનાઈ થાકી ગયા। નમસ્કાર મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ખૂબ જ ફરી રહ્યો છે। પહેલા તો તમે એ વિડીયો જોવો। નમસ્કાર મિત્રો, મેં આજ સુધી પબ્લિક પ્લેસમાં કે કોઈ બી સોશિયલ મીડિયામાં કોઈનું બી નામ લઈને કે વગર નામ લઈને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી મારા કોઈ પણ પર્સનલ ઇશ્યુઝ હોય એ મેં આજ સુધી વાત કે ચર્ચા કરી નથી। કારણ કે હું નથી ઈચ્છતી કે મારા કડવા અનુભવોથી એ લોકોએ જે એમની લાઈફમાં મહેનત કરી હોય કે કાંઈ બી કર્યું હોય તો એમની ઇમેજ ઉપર ફરક પડે। બટ ઘણા બધા એવા લોકો છે જે પોડકાસ્ટમાં જઈને મારું નામ લઈને આવી બધી ખોટી ચર્ચાઓ કરતા હોય જેના લીધે લોકો મને ગલત સમજે, મારા પર પ્રશ્નો ઉપાડે। અને આવું જ્યારે થયું ત્યારે ઘણા બધા લોકોની એવી નેગેટિવ પ્રતિક્રિયા બી મને જોવા મળી। એ વખતે બહુ એવું થયું મનમાં કે ભાઈ મારે બી પબ્લિક પ્લેસ ઉપર, પબ્લિક પ્લેટફોર્મ ઉપર આવી રીતે જે સચ્ચાઈ છે એ સામે લાવવી જોઈએ। બટ મારા એવા સંસ્કાર નથી કે હું મારા પર્સનલ કડવા અનુભવો આવી રીતે શેર કરીને જેમને તમે ભગવાન માનો છો એને નફરત કરવા લાગો, તો એવું હું નહોતી ઈચ્છતી। કારણ કે એટલું મને ખબર છે કે જેનું જવાબ અમે નથી આપી શકતા એ સમય એને જરૂરથી જવાબ આપશે। અને આજે હું મારા પર્સનલ લેવલ ઉપર જઈને આ વિડીયો એટલા માટે બનાવી રહી છું કે હાલમાં જે કંટ્રોવર્સી ચાલી રહી છે તો એની પાછળનો ખાલી એક જ મુદ્દો છે, ફક્ત પૈસાની બાબત નથી। અહીંયા જે ધમકી આપવામાં આવી એના કારણે જ મેં મિત્રો, તમે આજે વિડીયો જોયા, આમાં મમતાબેન સોની બોલી રહ્યા છે કે હું કોઈ દિવસ પોડકાસ્ટની અંદર એવો નથી બોલે કે તમે આમ હતા આમ હતો। તમે ઘણા બધા ઇન્ટરવ્યુની અંદર બોલો છો તો એમને કોઈ માણસનું ચોખ્ખું નામ લીધું નથી, પહેલી વાત। અને ઘણા બધા મિત્રોનું એવું પણ કહેવું થાય છે કે આ વિડીયો વિક્રમભાઈ ઠાકોર માટે હોઈ શકે। કોમેન્ટોની અંદર મેં જોયું, તમે જોઈ શકો છો કોમેન્ટો, એ વિક્રમભાઈ ઠાકોર ઉપર આવે છે કે ઇન્ટરવ્યુની અંદર લોકો મારી વાત કહી રહ્યા છે, લોકો મારું કહી રહ્યા છે। તો એમને હું એટલું જ કહું છું કે કોઈ ઇન્ટરવ્યુમાં એ હોમેથી એમ નથી કીધું કે આ હિરોઈન કેમ અમારી સાથે કામ નથી કરતા। એ ઇન્ટરવ્યુ વાળા પ્રશ્ન પૂછે ને એટલે એમને જવાબ આપવો પડે, બાકી એમને થોડી હોમે આવીને એમ કીધું હોય કે મારી સાથે કેમ શૂટિંગ નહીં કરતા। એ તમે આ સવાલ મારો તમે સાંભળ દો, તમે પહેલા એ લાઈવમાં બોલ્યા એ તમે પહેલા સાંભળો। મમતા સોની તો અમે મનાઈ થાકી ગયા। અમે મનાઈ, અમારા પ્રોડ્યુસરે મનાઈ, પણ ખબર નહીં એને એવું છે કે મારા આગું નામ કરવું છે એવું છે ને જે હોય એટલે એની દુનિયામાં જે છે આપણને કઈ ખબર નથી, એનાથી આપણે કોઈ લેવા દેવા નથી। કેમ તમને ખબર છે ને? આવો તો વેલકમ। હવે તમે આ વિડીયો જોયો, એમાં ચાહકો બોલી રહ્યા છે કે ક્યારે આવશે હિરોઈન। તો વિક્રમભાઈ ઠાકોરે જવાબ પણ આપ્યો છે। તો મારું એટલું જ કહેવું છે કે કોઈ પણ એવો સામેથી ઇન્ટરવ્યુમાં ન કે તમે આ પ્રશ્ન મને પૂછો, શું કહેવો? સિક્કો ચાલે એનો વિરોધ હોય, ખબર છે કે બાપડું કશું કરવાનું નહીં, એનો વિરોધ કરી શું કરો વસ્તી। તો આવી આવનારી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।